હર્ષ સંઘવી પહોંચ્યા છે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે। ગાંધીનગરમાં ટાઇફોઇડના કેસ વધતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી એક્શનમાં આવ્યા છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે। સિવિલ હોસ્પિટલ પ્રશાસન સાથે ડોક્ટર્સ સાથે તેઓ વાતચીત કરશે અને જરૂરી સૂચના પણ આપી શકે છે। અધિકારીઓ સાથે બેઠક બાદ હર્ષ સંઘવી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા। કલેક્ટર કમિશનર સાથે બેઠક કરી પહેલા હર્ષ સંઘવીએ, ત્યારબાદ તેઓ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે, કેમ કે ગાંધીનગરમાં ટાઇફોઇડના કેસ સતત વધી રહ્યા છે, જે ચિંતાનો વિષય બન્યો છે। અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। હિરેન, હર્ષ સંઘવી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે, શું વિગતો છે? 31 દર્દીઓ કે જેમને ટાઇફોઇડ પોઝિટિવ છે તેમને સારવાર આપવામાં આવી રહી છે। તે સારવારની જગ્યાએ એટલે કે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને તેમણે દર્દીઓને અપાતી સારવારનું નિરીક્ષણ કર્યું, સાથે દર્દીઓ સાથે વાત પણ કરી। તેની થોડી વાર પહેલા તે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગરના કલેક્ટર, ગાંધીનગર મનપા કમિશનર, આરોગ્ય અધિકારી અને મેયર સાથે પોતાના કાર્યાલય સ્વર્ણિમ સંકુલ 1માં બેઠક પણ કરી હતી, થોડી વિગતો પણ મેળવી હતી અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલ તેઓ પહોંચ્યા છે। હાલ તેઓ સિવિલ હોસ્પિટલમાં હાજર ડોક્ટર સાથે ચર્ચા કરી રહ્યા છે, કારણ કે સૌથી મહત્વપૂર્ણ બાબત જે કારણ સામે આવ્યું છે એ દૂષિત પાણી ના કારણે આ ટાઇફોઇડના કેસ વધ્યા છે એ પ્રકારેની વાત સામે આવી છે અને દૂષિત પાણીમાં પણ બે પ્રકારની વાત સામે આવી છે। એક જે પીવાના પાણીની લાઈન છે તેમાં લીકેજ થયું અને તેના કારણે લોકોને જે પીવા માટેનું પાણી ગાંધીનગર મહાનગરપાલિકા પૂરું પાડે છે એ દૂષિત પાણી કેટલાક વિસ્તારમાં એટલે કે સેક્ટર 24, સેક્ટર 26, 27, 28 આ વિસ્તારમાં આ દૂષિત પાણી પહોંચ્યું। કેટલીક જગ્યાએ ઉભરાતી ગટરના કારણે પણ પાણી દૂષિત થયું અને આવું દૂષિત પાણી લોકોએ પીધું, જેના કારણે એક સપ્તાહની અંદર કુલ 67 ટાઇફોઇડના કેસ એ ગાંધીનગરમાં થયા છે। 31 દર્દીઓ સારવાર હેઠળ છે। જો કે આરોગ્ય અધિકારીનો એવો પણ દાવો છે કે તમામ દર્દીઓની હાલત અત્યારે સ્થિર છે, એક પણ દર્દીની હાલત ગંભીર નથી। બાકીના દર્દીઓને સારવાર આપી ઘરે જ સારવાર આપવામાં આવી છે। આમ છતાં નાયબ મુખ્યમંત્રી અને પાછા પોતે ગાંધીનગર જિલ્લાના પ્રભારી મંત્રી પણ છે, જેને લઈ અને તેઓ આ તમામ બાબત ઉપર નજર રાખી રહ્યા છે। સૌથી મહત્વપૂર્ણ બાબત કે ટાઇફોઇડના કેસને લઈ અને અત્યારે સતત વધારો થઈ રહ્યો છે। જો કે ગાંધીનગર મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમો 40 જેટલી ટીમ અત્યારે સર્વે પણ કરી રહી છે, પાણીના નમૂના મેળવી અને તેની ચકાસણી પણ કરી રહી છે। સાથે જ ઘરે ઘરે જઈ અને દવાઓનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે। ક્લોરીનની દવાઓ પણ આપવામાં આવી રહી છે। એની વચ્ચે હવે આ કોઈ કેસ વધે નહીં, દર્દીઓ જે સારવાર હેઠળ છે તેમને ઝડપથી સારવાર મળે અને તેઓ સ્વસ્થ થાય એ પ્રકારેની કામગીરી થાય, એ પ્રકારેની સારવાર થાય, જેને લઈ નાયબ મુખ્યમંત્રી ખુદ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા એ પહેલા જ તેમણે અધિકારી અને પદાધિકારીઓ સાથે બેઠક પણ કરી હતી। એક સીધી રીતે કહી શકીએ ધ્વનિ આપણે કે નાયબ મુખ્યમંત્રી સીધી જ નજર રાખી રહ્યા છે અને એક્શનમાં આવ્યા છે કે ગાંધીનગર કે જે ગુજરાતની રાજધાની છે તેમાં આ પ્રકારનો રોગચાળો વધારે વકરે નહીં। આભાર હિરેન આ જાણકારી આપવા માટે। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કે જે ગાંધીનગર જિલ્લાના પ્રભારી પણ છે અને તેઓ પહોંચ્યા છે સિવિલ હોસ્પિટલ ખાતે। પહેલા તેમણે આરોગ્ય વિભાગના અધિકારીઓની સાથે બેઠક કરી અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે।